સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ રાજ્યભરમાં પંચાયતોની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ। વિસાવદર તાલુકા પંચાયતમાં ખાસ કરીને કોને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિસાવદર તાલુકા પંચાયતના જે પરિણામો આવ્યા તેના પર સૌ કોઈની નજર હતી અને જે પરિણામો આવ્યા તેમાં સ્વાભાવિક જ આમ આદમી પાર્ટીએ બાજી મારી હતી। કુલ 18 જેટલી બેઠકો હતી, જેમાંથી 11 બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી હતી। તેની સામે સત્તાધારી ભાજપ પક્ષ માત્ર 6 બેઠકો પર અટકી ગઈ હતી। આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો ભવ્ય વિજય આમ આદમી પાર્ટી મેળવી લીધા બાદ હવે પંચાયત પ્રમુખો અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ત્યારે વિસાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે શારદાબેન માંગરોળિયાની વરણી થઈ છે। વિજયાબેન રૈયાણીને પંચાયતના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। માનસીબેન બાબરિયાને શાસક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે। ધર્મેશભાઈ કાનાણીને દંડક બનાવવામાં આવ્યા છે। નયનાબેન મનીષભાઈ વઘાસિયાને કારોબારી સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા છે। આમ વિસાવદર તાલુકા પંચાયતમાં જે રીતે એક મહિલા પાવર જોવા મળી રહ્યો છે, એક દબદબો જે છે આમ આદમી પાર્ટીનો જોવા મળી રહ્યો છે, તેને લઈને ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ જે છે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। કેમ કે હવે આગામી જે ચૂંટણી છે 2027ની તેમાં ગોપાલ ઇટાલિયા જે છે તે ફરીવાર જે ધારાસભ્ય બને તેવી વિસાવદરની જનતાની પણ ઈચ્છા છે। વિસાવદરની જનતાની અંદર જે સતત ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા વધી રહી છે તેનો જ આ પુરાવો છે કે જ્યારે પંચાયતોની ચૂંટણી જ્યારે યોજાઈ, સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં વિસાવદરમાં જે રીતે જનાદેશ આમ આદમી પાર્ટી તરફી આવ્યો છે અને ગોપાલ ઇટાલિયાનો જે દબદબો આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યો, તેને લઈને પણ એવું લાગી રહ્યું છે કે વિસાવદરની જનતા જે છે તે ચોક્કસપણે ગોપાલ ઇટાલિયાની સાથે છે અને વિસાવદરની જે જનતા છે તે ચોક્કસપણે આમ આદમી પાર્ટીને આગામી 2027ની જે ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણીમાં પણ ક્યાંક આમ આદમી પાર્ટી તરફ જ પ્રજાનો જે ઝુકાવ છે તે ચોક્કસપણે હવે જોવા મળી શકે છે। એટલે વિસાવદર અને સાથે જ જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ધીરે ધીરે પોતાનું જે પ્રભુત્વ જે છે તે વધુ ને વધુ મજબૂત બને તે પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે। ભલે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ, પરંતુ તેમ છતાં હજુ પણ જે આમ આદમી પાર્ટી ના કાર્યકરો છે તે સખત મહેનત કરી રહ્યા છે। આ ક્ષેત્રમાં જે સૌરાષ્ટ્રની જનતા છે, જૂનાગઢની વિસાવદરની જે જનતા છે તેના મનમાં ખાસ કરીને સ્થાન જમાવવા માટે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે તે ખાસ મહેનત કરી રહ્યા છે અને તેનું જ પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે જોવા મળ્યું કે જ્યાં વિસાવદરમાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ઝાડુ બધી જગ્યાએ ફરી વળ્યું અને ભાજપ સત્તાધારી પક્ષનો સફાયો થઈ ગયો। પરંતુ વાત હવે જૂનાગઢની કરીએ તો જૂનાગઢની કુલ 9 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના જે ફોર્મ છે તે ઉમેદવારોએ આજે રજૂ કર્યા અને જો પરિણામોની વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જૂનાગઢની તાલુકા પંચાયતમાં તો 9માંથી 7 તાલુકા પંચાયત પર ભાજપની બહુમતી હતી, પરંતુ જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ પડી હતી। 9 બેઠકો ભાજપના ફાળે ગઈ, 9 બેઠકો આમ આદમી પાર્ટી પાસે ગઈ। તો જૂનાગઢ તાલુકા પંચાયતમાં રોટેશન મુજબ ઓબીસી સમાજની મહિલા જ હવે પ્રમુખ બનશે, પરંતુ હવે એ મહિલા કયા પક્ષના હશે તે જોવાનું રસપ્રદ બની રહેવાનું છે, કેમ કે તેના માટે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસાકસી ભર્યો જંગ જામવાનો છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી અને ભાજપના જે મહિલા ઉમેદવારો છે તેમણે પ્રમુખ અને ઉપપ્રમુખની ઉમેદવારી માટેના ફોર્મ રજૂ કર્યા હતા। ભાજપમાંથી ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેને મેન્ડેટ સાથે ફોર્મ રજૂ કર્યા, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રક્ષાબેન બલદાણિયા અને ઉપપ્રમુખ તરીકે કિરણબેન વાગડિયાએ મેન્ડેટ સાથે પોતાના પત્રો જે છે ઉમેદવારી પત્રો તે રજૂ કર્યા હતા। એના પછી તેમણે શું નિવેદન આપ્યું તે જોઈ લઈએ। મારું નામ ભોજક ઇન્દુબેન છે। હું બિલખા 2 સીટમાં ભાજપ ઉમેદવારમાંથી ચૂંટાયેલી છું, વિજેતા બનેલી છું અને અત્યારે પ્રમુખ તરીકે મેં ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ છે ને મેન્ડેટ મેળવેલું છે। તો મને વિશ્વાસ છે કે હું પ્રમુખ બનીશ અને મારી સાથે અંજનાબેન મારું છે, એમને ઉપપ્રમુખમાં દરખાસ્ત કરેલ છે, મેન્ડેટ મળેલું છે, એ પણ ઉપપ્રમુખ બનશે। મારું નામ બલદાણિયા રક્ષાબેન મહેશભાઈ છે। હું પ્રમુખની દાવેદારી તરીકે મેં આજે ફોર્મ ભરેલું છે ટીડીઓ સાહેબની હાજરીમાં અને આ મેન્ડેટ સાથે ફોર્મ ભરેલું છે અને અમે દાવેદારી નોંધાવી છે અને અમે પ્રમુખ બનીએ એવી આશા સાથે દ્વારિકાધીશની અને ઉપપ્રમુખ તરીકે કોનું ફોર્મ ભરેલું? ઉપપ્રમુખ તરીકે વાગડિયા કિરણબેનનું ફોર્મ ભરેલું છે અને એમને પણ દાવેદારી નોંધાવી છે અને અમે જંગી બહુમતીથી
જીત્યા છીએ, પણ અમે પ્રમુખ બની એવી આશા સાથે દ્વારિકાધીશ વંદે માતરમ. ત્યારે બસ હવે નજર જે છે તે આવતીકાલની જે વરણીઓ છે તેના પર રહેશે કે આખરે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જ્યારે ખરાખરીનો ખેલ જામે છે ત્યારે કયા પક્ષના જે નેતા જે છે તે પ્રમુખ અને ઉપપ્રમુખ બને છે તેના પર હવે નજર રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.